આજે સવારે બહુ અપેક્ષાની સાથે પ્રાર્થનાની સાથે તમે પ્રભુની હાજરીમાં બેસશો. જો તમે એક સેવકને સાંભળવા માટે આવ્યા છો અથવા તો મારી પાસેથી કંઈ અપેક્ષા લઈને આવ્યા છો તો તમને કશું નહીં મળશે. જો તમે આજે ઈસુનો અવાજ સાંભળવા માટે આવ્યા છો તો આજે તમે ખાલી હાથે નહીં જશો. હાલેલુયા, હાલેલુયા. પૂરી અપેક્ષાની સાથે, વિશ્વાસની સાથે, પ્રાર્થનાની સાથે પ્રભુના ચરણોમાં આપણે બેસવાનું છે. અને હું વિશ્વાસ કરું છું આજનો દિવસ તમારા જીવનને માટે એક ઐતિહાસિક દિવસ હશે. હાલેલુયા, હાલેલુયા. મારી સાથે લુકની લખેલી સુવાર્તા એનો 4થો અધ્યાય ને 14મી કલમ કોઈ એક જણ ઊંચા અવાજે આપણે વાંચીશું. લુક 4 અધ્યાય અને એની 14મી કલમ. ઈસુ આત્માના પરાક્રમે ગાલિલમાં પાછો આવ્યો અને તેના સંબંધીની ચર્ચા આસપાસના આખા પ્રદેશમાં ફેલાઈ ગઈ. આસપાસના આખા પ્રદેશમાં ફેલાઈ ગઈ. આમેન. આવી પ્રાર્થના કરી. દયાળુ પ્રભુજી, અમે તમારો આભાર માનીએ છીએ. તમે અમારા માટે વચન મોકલો છો. તું તારું વચન મોકલીને અમને સાજાપણું આપે છે. તું તારું વચન મોકલીને અમારી પરિસ્થિતિને બદલે છે. તારા વચનમાં આત્મા અને જીવન છે. તારા વચનમાં સર્જન કરવાની શક્તિ છે. તારા વચનમાં ચમત્કાર છે. તારા વચનમાં પ્રભુ અમારી ઉન્નતિ છે. પ્રભુ, અમે પ્રાર્થના કરીએ છીએ આજે આ પવિત્ર આત્માની પ્રેરણાથી લખેલું વચન અમારી સાથે વાર્તાલાપ કરે. પ્રભુ, તમે બોલો. જેમ સમુએલે કહ્યું, પ્રભુ બોલ, તારો સેવક સાંભળે છે. પ્રભુ, અમે પણ તારો અવાજ સાંભળવા માટે આવ્યા છે. પ્રભુ, આજે તું મારી સાથે બોલ અને એક એક વ્યક્તિના જીવનમાં પ્રભુ તારું વચન કામ કરે તેવી મારી પ્રાર્થના છે. પવિત્ર આત્મા, આ વચન જે ઉદ્દેશ્યને માટે તમે લખ્યું છે તે ઉદ્દેશ્ય અહીંયા બેઠેલા એક એક વ્યક્તિના જીવનમાં પરિપૂર્ણ થાય તેવી મારી પ્રાર્થના છે. પ્રાર્થના સાંભળી તમારો આભાર યેસુ પ્રભુના નામથી માંગુ છું. આમેન. હાલેલુયા. ઈસુ આત્માના પરાક્રમે ગાલિલમાં પાછો આવ્યો અને તેના સંબંધીની ચર્ચા આસપાસના આખા પ્રદેશમાં ફેલાઈ ગઈ. હાલેલુયા. ઈસુ ફરીથી ગાલિલમાં આવ્યા છે. ક્યાં આવ્યા છે? ગાલિલમાં આવ્યા છે. જે લોકો હોલ નાઇટ પ્રેયરમાં હતા તેમને પૃષ્ઠભૂમિ ખબર છે. તો પણ હું થોડી પૃષ્ઠભૂમિ તમારી આગળ મૂકવાની ઈચ્છા રાખું છું. અને આજે સવારે એક વાત તમારા મનમાં જાણી લો, સમજી લો. આજે જો તમે દેવનો સંદેશ સ્વીકાર કરો છો, દેવનું વચન સ્વીકાર કરો છો, તો આજથી તમારો ઇતિહાસ બદલાયેલો હશે. હાલેલુયા. કોઈ પણ વ્યક્તિનો ઇતિહાસ હોય છે. કોઈ પણ ગામનો ઇતિહાસ હોય છે. કોઈ પણ પરિવારનો ઇતિહાસ હોય છે. કોઈ પણ દેશનો ઇતિહાસ હોય છે. આજે સવારે તમારો ઇતિહાસ શું છે દેવને ખબર છે. હાલેલુયા. પણ અત્યાર સુધી તમારો જે ઇતિહાસ છે તે ઇતિહાસને ઈસુ આજે બદલવા માંગે છે. હાલેલુયા, હાલેલુયા. ઈસુ આત્માના પરાક્રમે ગાલિલમાં પાછા આવ્યા. એનો મતલબ ઈસુ ફરીથી ગાલિલ આવ્યા છે. એના પહેલા બી આવ્યા હતા. હાલેલુયા, હાલેલુયા.
આ ગાલિલનો ઇતિહાસ શું છે? મેં તમને કહ્યું, કોઈ પણ વ્યક્તિનો ઇતિહાસ છે, કોઈ પણ પરિવારનો ઇતિહાસ હોય છે, કોઈ પણ ગામનો ઇતિહાસ હોય છે, રાજ્યનો ઇતિહાસ હોય છે, દેશનો ઇતિહાસ હોય છે. આ ગાલિલનો ઇતિહાસ શું છે? જ્યાં ઈસુ આવ્યા છે. હાલેલુયા. જો મારી સાથે પેલો રાજા એનો 9મો અધ્યાય, પેલો રાજા 9મો અધ્યાય અને 10મી કલમથી આપણે વાંચવાના છે. બધાને મળી જાય પછી પેલો રાજા. મેઘરાજ વાંચશે. પેલો રાજા 9મો અધ્યાય અને એની 10 કલમથી લઈને આપણે 13 કલમ સુધી વાંચવાના છે. 10 થી 13 3 કલમ આપણે વાંચવાનો છે. ધ્યાનથી સાંભળજો. આજનો પ્રભુનો સંદેશ તમે ધ્યાનથી સાંભળો. સુલેમાન 20 વર્ષમાં બંને મકાન એટલે યહોવાનું મંદિર તથા રાજાનો મહેલ બાંધી રહ્યો. ત્યાર પછી એમ થયું કે સુલેમાન રાજાએ હીરામને ગાલિલ પ્રાંતમાં 20 નગરો આપ્યા. હવે તુરના રાજા હીરામે સુલેમાનને જેટલાની ઈચ્છા હતી તેટલા બધા એરેજ વૃક્ષના લાકડા તથા દેવદારના લાકડા તથા સોનું પૂરા પાડ્યા હતા. સુલેમાને હીરામને જે નગરો આપ્યા હતા તે જોવા સારું તે તુરમાંથી આવ્યો, પણ તેને ગમ્યા નહીં. તેણે કહ્યું, મારા ભાઈ, આ કેવા નગરો તે મને આપ્યા છે? અને તેણે એનું નામ કાબુલ દેશ પાડ્યું. તે આજ સુધી છે. આમેન. હાલેલુયા. ઈસુ આત્માના પરાક્રમે ગાલિલમાં આવ્યા છે. આ ગાલિલનો ઇતિહાસ શું છે? ગાલિલનો ભૂતકાળ શું છે? તમારો ભૂતકાળ શું છે? તમારા પરિવારનો ભૂતકાળ શું છે? તમારા ગામનો ભૂતકાળ શું છે? તે કદાચ સારું નહીં હોઈ શકે, પણ ઈસુ આજે તમારા ઇતિહાસને બદલશે. હાલેલુયા. આ ગાલિલ જે છે, બહુ વર્ષો પહેલા રાજા સુલેમાને પ્રભુને કહ્યું, રાજા સુલેમાનને, તું મારા માટે એક મંદિર બનાવ. હું જેટલા માપનું કહું તેટલા માપનું જ. જે લાકડાથી બનાવવાનું છે તે બી હું બોલીશ, તારી બુદ્ધિ લગાડવાની નથી. હું જેમ કહું તેમ મારા માટે તારે એક મંદિર બનાવવાનું છે. રાજા સુલેમાનને પ્રભુએ એક કામ સોંપ્યું. હાલેલુયા. આ કામ જ્યારે રાજા સુલેમાનને સોંપ્યું, કામ બહુ મોટું વિશાળ કામ હતું. એ કામ થતા 20 વર્ષ લાગ્યા. મંદિર અને રાજાનો મહેલ બનાવતા કેટલા વર્ષ લાગ્યા? 20 વર્ષમાં એક પ્રોજેક્ટ પૂરો થયો. યહોવાનું મંદિર બનાવવાનું કામ પૂરું થતા કેટલા વર્ષ લાગ્યા? 20 વર્ષ લાગ્યા. આ 20 વર્ષમાં એક વ્યક્તિએ તેને બહુ સારી મદદ કરી, કેમ કે તેના દેશમાં એવા લાકડા નહોતા કે તે આ મંદિર બનાવી શકે. સુલેમાન એટલે તુરના રાજાએ, કયા રાજાએ? તુરના રાજા હીરામે સુલેમાનને જેટલાની ઈચ્છા હતી તેટલા બધા એરેજ વૃક્ષના લાકડા તથા દેવદારના લાકડા તથા સોનું પૂરા પાડ્યા હતા. હાલેલુયા. મંદિર બનાવવા માટે તુરનો જે રાજા છે તેણે સુલેમાનને મદદ કરી. એરેજ વૃક્ષના લાકડા, દેવદારના લાકડા અને સોનું પૂરા પાડ્યા. હાલેલુયા. સમજાય છે? ધ્યાન થયું ના જા. વીસ વર્ષમાં મંદિર બનાવવાનું કામ પૂરું થઈ ગયું. અને પછી બહુ આલીશાન ભવ્ય મંદિર તૈયાર કર્યું છે સુલેમાને.
પ્રભુને માટે. અને રાજા સુલેમાન એટલા પ્રસન્ન થઈ ગયા કે જે રાજાએ તેને મદદ કરી છે તેને ભેટ આપવા માટે તે તૈયાર થયા છે. શું આપવા માટે? એટલે તુરના રાજા હીરામને રાજા સુલેમાને ગાલિલ પ્રાંતના 20 નગરો ભેટમાં આપ્યા. હાલેલુયા. ગાલિલ જે પ્રાંત છે બહુ મોટો પ્રાંત છે. તેમાં મોટે ભાગના જે નગરો જે છે તે રાજા સુલેમાને કોને આપી દીધા? દાનમાં રાજા હીરામને આપી દીધા. અને રાજા હીરામ ખુશ થઈને જોવા માટે આવ્યો. મને જે નગરો આપ્યા છે રાજાએ તે જોવા જાવ. એટલે તે ગાલિલમાં આવ્યો. ક્યાં આવ્યો? ક્યાં આવ્યો? હીરામ રાજા ગાલિલમાં આવ્યો. અને તેણે તો નગરો જોયા તો તેને નહીં ગમ્યા. અને કીધું, શું કીધું? તેરમી કલમ. તેણે કહ્યું, મારા ભાઈ, આ કેવા નગરો તે મને આપ્યા છે? હાલેલુયા. ધ્યાનથી સાંભળજો. આ ગાલિલના પ્રાંતમાં એવા નગરો હતા કોઈ રાજા તેને સુધારી નથી શક્યો. તેનો વિકાસ નથી થયો. બહુ બધા રાજાઓ આવી ગયા પણ આ નગરો એવા શ્રાપિત નગરો હતા કે તેનો કોઈ રાજાએ રસ બી નહીં લીધો તેનું કામ કરવા માટે. જેમ આજકાલ અમુક ગામોને પડતા મૂકવામાં આવે છે તે જ રીતે આ એવા નગરો હતા તેમનું કોઈ મૂલ્ય નહીં, તેમની કોઈ કિંમત નહીં, તેમની કોઈ ગણતરી નહીં. એવા નગરો હતા. તે નગરો રાજા સુલેમાને હીરામને આપી દીધા. કેમ કે રાજા સુલેમાનને બી એ નગરો પસંદ નહોતા. સમજાય છે? અને જે નગરો રાજા તુરના રાજા હીરામને આપ્યા તે રાજા બી વિચાર કર્યો, આપ્યો તો શું આપ્યો? તેને બી નહીં ગમ્યા. તેણે કીધું, મને બી નહીં જોઈએ. પ્રિયો, હું તમને કહેવા માંગુ છું, આ ગાલિલ એવું હતું જેને કોઈ રાજા લેવા તૈયાર નથી. આ ગાલિલ એવું હતું જેની કોઈ કિંમત નથી. બેકાર નગરો, કામ વગરના નગરો, શ્રાપિત નગરો. પણ તે નગરમાં આજે કોણ આવ્યા છે? યેસુ આવ્યા છે. હાલેલુયા, હાલેલુયા. મારા સંદેશનો સાર, પ્રભુએ આપેલો સંદેશ એ છે, જો કોઈ વ્યક્તિ જેની કોઈ કિંમત નથી કરતો, જે કોઈ પરિવાર જેની કોઈ વિસાત નથી, જે કોઈ ગામ જેને કોઈ ગણતો નથી, જે કોઈ દેશ જેની કોઈ કિંમત નથી, તે ગામમાં કે તે દેશમાં કે તે પ્રદેશમાં કે તે પરિવારમાં કે તે વ્યક્તિમાં જો ઈસુ આવી જાય તો તેનો ઇતિહાસ બદલાઈ જાય છે. હાલેલુયા, હાલેલુયા. જો તમે તમારો ઇતિહાસ બદલવા માંગો છો, આજે પ્રભુનું વચન સાંભળનારા એક વ્યક્તિ, હું તમને કહેવા માંગુ છું, જો તમે તમારા પેઢીઓનો ઇતિહાસ બદલવા માંગો છો તો ઈસુ આજે તમારા જીવનમાં આવવા માંગે છે. હાલેલુયા, હાલેલુયા. આજથી 200 વર્ષ પહેલા અમેરિકા દેશ જેવો નહોતો.
આજથી 200 વર્ષ પહેલા અમેરિકા આજે જેવું છે તેવું નહોતું. નાગ દેવતાની પૂજા કરનાર આ અમેરિકા. કોની પૂજા કરનાર? 200 વર્ષ પહેલા ઈસુની સુવાર્તા ત્યાં આવી છે. કેટલા વર્ષ પહેલા? ઓન્લી 200 વર્ષ. આપણા દેશમાં તો ઈસુનો ખુદનો શિષ્ય થોમા 2000 વર્ષ પહેલા આવ્યો છે. અમેરિકામાં ઈસુનો શિષ્ય નથી ગયો. પ્રભુના સેવકોએ જઈને ઈસુ વિશે પ્રચાર કર્યો. એ ઈસુનો અમેરિકાએ સ્વીકાર કર્યો. અમેરિકાનો ઇતિહાસ બદલાઈ ગયો. અને એ જ ઈસુ કોઈનો પણ ઇતિહાસ બદલવાને માટે તે સક્ષમ છે. હાલેલુયા. હું તમને કહેવા માંગુ છું, તમારા વ્યક્તિગત જીવનનો ઇતિહાસ આજે સવારે ઈસુ બદલવા માંગે છે. તમારા પરિવારનો ઇતિહાસ આજે સવારે યેસુ બદલવા માંગે છે. હાલેલુયા, હાલેલુયા. યેસુ આત્માના પરાક્રમે ગાલિલમાં આવ્યા. જે નગરોને બે રાજાઓએ નકારી દીધા, તે નગરોનો ઇતિહાસ ઈસુ આવવાને કારણે બદલાઈ ગયો. હાલેલુયા. હું તમને કહું, આપણામાંથી ઘણા બધાની વાર્તા એવી જ છે. કોઈને નહીં જોઈતા હતા. પરિવારમાં આપણને કોઈ પ્રેમ કરનાર નહોતું. સમાજમાં આપણને કોઈ પ્રેમ કરનાર નહોતું. આપણું કોઈ મૂલ્ય નહોતું. આપણી કોઈ કિંમત નહોતી. આપણને કોઈ પ્રેમ કરનાર નહોતું. પણ જ્યારે ઈસુ આવ્યા, સગળું બદલાય છે. યેસુ આવે, સગળું બદલાય છે. હાલેલુયા. એક જ ચાવી છે. મારા ભાઈ, મારી બેન, તારા જીવનથી જો તું પરેશાન છે, તારી બીમારીથી તું પરેશાન છે, તારી ગરીબાઈથી તું પરેશાન છે, તારા ઘરના કંકાસથી તું પરેશાન છે, હા છે, જો ઈસુ અહીંયા છે અને જો વિશ્વાસથી તું તારા જીવનમાં, તારા ઘરમાં તેને બોલાવે છે, તારા ઘરનો ઇતિહાસ ઈસુ બદલી નાખશે. હાલેલુયા, હાલેલુયા. యేసు આત્માના પરાક્રમે ગાલિલમાં આવ્યા. પ્રથમ એવો તેનો ભૂતકાળ છે, તેને કોઈ પસંદ નથી કરતું. તેમાં કોઈ જવા તૈયાર નથી. તેને કોઈ લેવા તૈયાર નથી. તેનો ઇતિહાસ એવો બદલાયો, આખા દુનિયામાં ગાલિલ નામાંકિત છે. ઈસુએ મોટા ભાગની સેવકાઈ ગાલિલમાં કરી. જ્યાં કોઈ નહીં જતું હતું ત્યાં ઈસુ ગયા. ઈસુ સૌથી વધારે ચાલ્યા છે ગાલિલ ભૂમિમાં. હાલેલુયા. જેની જગતે કિંમત નહીં કરી, જેની રાજાઓએ કિંમત નહીં કરી, જેને લોકો બેકાર નગરો કહેતા હતા, યેસુ તે નગરમાં પ્રવેશ કરે છે. હાલેલુયા, હાલેલુયા. અને ઈસુ એ નગરમાં પ્રવેશ કરે છે તો ગાલિલનું શું પરિવર્તન આવ્યું છે. હાલેલુયા. આપણને બધાને ખબર છે, ઈસુ આ પૃથ્વી પર પહેલું આશ્ચર્યકારક કામ કરે છે. ક્યાં? કાના ગયા છે? એ વચનમાં ગાલિલનું કાના. કયું? પ્રભુ અહીંયા કંઈક કરી રહ્યા છે. હાલેલુયા. ઇતિહાસ બદલાવાનો છે. વચનના વિરોધમાં શૈતાનની કોઈ પણ તાકાત પ્રબળ નહીં થશે. યેસુના નામમાં
હાલેલુયા, હાલેલુયા. રીબાનામાં શદાલા બારાબાલા બારાબાનામાં. થેન્ક યુ લોર્ડ જીસસ, થેન્ક યુ લોર્ડ જીસસ. હાલેલુયા. થેન્ક યુ જીસસ. હાલેલુયા. ઇતિહાસ બદલાવાનો છે, ઇતિહાસ બદલાવાનો છે. ભજન સેવામાંથી જ પવિત્ર આત્માનું કામ ચાલુ છે અને બહુ લોકો આઝાદી પ્રાપ્ત કરવાના છે. એટલે શેતાનને એ પસંદ બી નથી, પણ તે હારેલો છે અને હારેલો જ રહેશે. આપણો ઇતિહાસ બદલાવાનો છે. હાલેલુયા. આજની તારીખ લખો, તમારો ઇતિહાસ બદલાવાનો છે. હાલેલુયા, હાલેલુયા. બધાએ જવાની જરૂર નથી. બધાનું ધ્યાન આપજો. શૈતાન તમારું ધ્યાન ચોરી નહીં લે. બહુ લોકો આઝાદ થવાના છે એટલે તે છમકલા કરે છે. હાલેલુયા. ધ્યાનને ભટકવા નહીં દેતા. જ્યાં ઈસુ આવે છે ત્યાં દુષ્ટાત્મામાંથી આઝાદી આવે છે, ત્યાં બીમારીમાંથી આઝાદી આવે છે, ગરીબાઈમાંથી આઝાદી આવે છે. હાલેલુયા. આજ સુધી દુનિયાના ઇતિહાસમાં ઈસુ જ્યાં ગયા હોય અને તેનો ઇતિહાસ નહીં બદલા હોય એવું કોઈ સ્થાન નથી, એવી કોઈ વ્યક્તિ નથી, એવો કોઈ દેશ નથી. હાલેલુયા, હાલેલુયા. મારી સાથે બોલો, આજથી મારો ઇતિહાસ બદલાવાનો છે. આજથી મારા પરિવારનો ઇતિહાસ બદલાવાનો છે. મારા બીમારીનો ઇતિહાસ બી બદલાશે. હાલેલુયા. યેસુ આત્માના પરાક્રમે ગાલિલમાં પાછા આવ્યા. હાલેલુયા, હાલેલુયા. ઘણા બધા લોકો કદાચ તમે ડગુમગુ થતા હશો. ઘણી વખત તમે ગયા, વાપસ આવ્યા, જામ કે નિજાવ દેવણમાં. હું તમને કહેવા, યેસુ તમારા જીવનમાં પાછા આવ્યા છે. અને જો પાછા આવ્યા છે, આત્માના પરાક્રમે આવ્યા છે. અહીંયાથી એક પણ વ્યક્તિ પવિત્ર આત્માનું સામર્થ્ય અને પવિત્ર આત્મા દ્વારા છુટકારો પ્રાપ્ત કર્યા વગર દરવાજાની બહાર નથી નીકળવાનો. હાલેલુયા. કોઈ વ્યક્તિને વિશ્વાસ કરો, યેસુ આ જગ્યા પર છે, યેસુ આ જગ્યા પર છે. યર્મિયામાં લખવામાં આવ્યું છે, પ્રભુ તેનું વચન પૂરું કરવાને માટે જાગૃત છે. અને જ્યારે વચન બોલવામાં આવે છે ત્યારે કંઈક થાય છે. હાલેલુયા. જો આજે સવારે તમે પ્રભુનું વચન સ્વીકાર કરો છો, તમારા જીવનનો ઇતિહાસ બદલાયા વગર નહીં રહેશે. હાલેલુયા. આ દેશને કોણ બદલશે? આ દેશને ઈસુ બદલશે. હાલેલુયા. અને દેશને બદલવાને માટે ઈસુએ કોને રાખ્યા છે? આ દેશને બદલવા માટે ઈસુએ મને ને તમને અહીંયા રાખ્યા છે. હાલેલુયા, હાલેલુયા. ઇતિહાસ બદલાવાનો છે, ઇતિહાસ બદલાવાનો છે. ઓ તારી ખાનદાનનો ઇતિહાસ બદલાવાનો છે. જો ઈસુ આવે છે તો તારો ઇતિહાસ બદલાશે. હાલેલુયા. હું તમને કહેવા માંગુ છું, ધ્યાનથી વચન સાંભળશો. તમે અડધો કલાક આપણે આરાધના કરવાના છે, કૂદીને આરાધના કરી શકશો. હાલેલુયા, હાલેલુયા. ઈસુ આત્માના પરાક્રમે ગાલિલ આવ્યા, ઈસુ આત્માના પરાક્રમે ગાલિલ આવ્યા. અને ત્યારે શું થયું છે? તેની ચર્ચા આખા પ્રાલીલમાં પ્રસરે છે. તમારા ઘરની ચર્ચા આજ સુધી ખરાબ ચર્ચા લોકોએ કરી છે. તમારા વિશે આજ સુધી લોકોએ ખરાબ ચર્ચા કરી છે. હવે તમારા વિશે સારી ચર્ચા શરૂ થવાની છે. કેમ? ઈસુ આવ્યા છે. કેમ? ઈસુના લીધે તમારી હિસ્ટ્રી બદલાવાની છે. રાજેશભાઈ, તમારી હિસ્ટ્રી બદલાશે ઈસુના નામમાં. હાલેલુયા, હાલેલુયા. ઈસુ ગાલિલમાં આવ્યા. શું થયું? ઈસુ આ પૃથ્વી પરનો પહેલો ચમત્કાર ગાલિલમાં કર્યો છે. હાલેલુયા,
હાલેલુયા. ગાલિલનો કાના, જેને તૂરના રાજાએ હીરામેની લીધું, જે સુલેમાનને ની પસંદ હતું, તે નગરમાં કોણ જાય છે? યેસુ જાય છે. હાલેલુયા, હાલેલુયા. અને પ્રિયો, શું થાય છે? એ ઘરમાં ઈસુ ગયા. લગ્ન પ્રસંગ હતો. શું હતું? લગ્ન પ્રસંગ હતો. એ લગ્ન પ્રસંગમાં ઈસુ ગયા. આપણને બધાને ખબર છે આ વાત. એ ઘરમાં પ્રભુ ઈસુની માં મરિયમ, પ્રભુ ઈસુ અને પ્રભુ ઈસુના શિષ્યોને નિમંત્રણ આપવામાં આવ્યું હતું. પણ એ ઘરમાં સમસ્યા ઉભી થઈ ગઈ. શું ઉભું થઈ ગયું? યહૂદીઓને માટે કોઈ ઘરમાં દ્રાક્ષા રસ ખૂટી જાય લગ્નમાં, તો સમાજમાં મોડું દેખાડવાને લાયક નહોતા રહેતા. આપણને એવું લાગે છે દ્રાક્ષા રસ ખૂટ્યો એટલે શું? સાધારણ વાત નથી. સમાજમાં એ વ્યક્તિ, એ પરિવારની એવી બદનામી થાય કે ઘરમાંથી બહાર નીકળવાની હિંમત નહીં ચલાવે. શરમના માર્યું માથું ઝૂકી જાય. જે ઘરમાં લગ્ન હોય અને એ ઘરમાં યહૂદીઓની રીત પ્રમાણે અગર ત્યાં જો દ્રાક્ષરસ ખૂટ્યો તો તેમની ઇજ્જત આખા નગરમાં તેમના ઇજ્જતના ધજાગરા થઈ જાય. સાંભળો છો? પરંતુ ત્યાં ઈસુ છે. તે ઘરમાં કોને બોલાવ્યા છે? ઈસુને બોલાવ્યા છે. અગત્યની વાત. ત્યાં એક વ્યક્તિ છે, તેનું નામ છે મરિયમ, ઈસુની પાલક માતા. એ મરિયમના વિષયમાં એક શબ્દ લખેલો છે બાઇબલમાં, અને તે છે તે કૃપા પામેલી છે. શું પામેલી છે? કૃપા પામેલી છે. અહીંયા બેઠેલા એક એક લોકો દેવની કૃપા પ્રાપ્ત કરેલા લોકો છે. હાલેલુયા. કૃપાથી, વિશ્વાસ દ્વારા આપણું તારણ થયું છે. હાલેલુયા. કૃપાથી આપણી પસંદગી થઈ છે. આપણા સારા કામોને લીધે ઈસુ આપણા જીવનમાં નથી આવ્યા. ઈસુએ પસંદગી કરી મારી ને તમારી. કૃપાથી છે. હાલેલુયા. તમારા જીવનમાં પ્રભુની કૃપા છે એટલે તમે પ્રભુના ઘરમાં આજે છો. તમારા પરિવારમાં પ્રભુની કૃપા છે. હાલેલુયા. જે એક એવી વ્યક્તિ જે દેવની કૃપા પામેલી છે, તે વ્યક્તિ કોઈ પણ જગ્યાએ હોય તેના દ્વારા સમસ્યાનું સમાધાન થશે. હાલેલુયા. તમને બરાબર નથી સમજાયું? સમજાવો છો. જો તમે દેવની કૃપા પામેલા વ્યક્તિ છો તો તમારા પરિવારમાં સમસ્યા ઉત્પન્ન કરનાર નહીં, સમસ્યાનું સમાધાન કરનાર ઈશ્વર તમને બનાવશે. હાલેલુયા. દેવની કૃપા પામેલા લોકો જોરથી હાલેલુયા બોલો. બોલો મારી સાથે, હું દેવની કૃપા પામેલો વ્યક્તિ છું. હું સમસ્યા ઉત્પન્ન કરનાર નહીં, મારા ઘરમાં સમસ્યાનું સમાધાન કરનાર છે. હાલેલુયા. આ મંડળીમાં કૃપા પામેલા લોકો આ મંડળીની સમસ્યા પેદા કરનારા નહીં, સમસ્યાનું સમાધાન કરનારા છે. હાલેલુયા. જે કૃપા પામેલી વ્યક્તિ છે તેની એક ખાસિયત છે. શું છે? કૃપા પામેલી વ્યક્તિ જ્યારે સમસ્યાઓ આવે છે ત્યારે નાસીપાસ નથી થતી. કૃપા પામેલી વ્યક્તિ જ્યારે સમસ્યા આવે છે
ત્યારે ગામમાં વાત કરતી નથી ફરતી. હાલેલુયા. કૃપા પામેલી વ્યક્તિ ની એક ખાસિયત છે, તે સીધી ઈસુની પાસે દોડી જાય છે. હાલેલુયા. કૃપા પામેલી વ્યક્તિના જીવનમાં જ્યારે સમસ્યા આવે છે, કૃપા પામેલી વ્યક્તિના પરિવારમાં જ્યારે સમસ્યા આવે છે, ત્યારે તે બીજાઓની આગળ રોંદણા નથી રડતી, તે ઈસુની પાસે દોડી જાય છે. અને પોતાની સમસ્યા કોને કહે છે? ઈસુને કહે છે. હાલેલુયા. હાલેલુયા. આજે પવિત્ર આત્મા કેટલી કૃપા પામેલી વ્યક્તિઓની સાથે વાતચીત કરે છે. આ મંડળીમાં કૃપા પામેલા લોકો છે. એક એક વ્યક્તિને દેવની કૃપા છે, એટલે આજે સવારે આપણે અહીંયા છે. હાલેલુયા. તમને કોઈએ કીધું તેના લીધે તમે નથી આવ્યા. ઈસુની કૃપા છે અને ઈસુ તમને અહીંયા લઈ આવ્યા છે. ઈસુ તમને પ્રેમ કરે છે. હાલેલુયા. હાલેલુયા. આ કૃપા પામેલી વ્યક્તિ ઈસુની પાસે દોડી જાય છે. મોટે ભાગે તમારા જીવનમાં, મારા જીવનમાં સમસ્યાઓ આવે છે, આપણે ક્યાં દોડીએ છીએ? રાજકારણીઓની પાસે દોડીએ છીએ. આપણને કોણ મદદ કરશે તે માણસ પહેલા યાદ કરીએ છીએ, તેની પાસે દોડી જઈએ છીએ. પણ એક કૃપા પામેલી વ્યક્તિની એક નિશાની છે. સમસ્યા તો છે, પણ તે વ્યક્તિ સમસ્યાનું સમાધાન કરનાર ઈસુની પાસે પહોંચી જાય છે. હાલેલુયા. અને મરિયમ ઈસુની પાસે પહોંચી જાય. મરિયમની જગ્યાએ કદાચ હું હોત તો ઘરના લોકોની પાસે પહોંચી જાય અને એમની સાથે ચર્ચા કરતે, હવે શું કરીએ, હવે શું કરીએ, હવે શું કરીએ? કેમ થઈ ગયો? આવો નહીં થવો જોઈતું હતું. તમારે કાળજી રાખવી જોઈતી હતી. જ્યારે સમસ્યા આવે ત્યારે સલાહ આપનારા બહુ હોય છે. સાચી વાત છે. સાચી વાત છે. આપણે સમસ્યા ઊભી થઈ ગઈ છે, તેને પ્રશ્ન કરનાર નહીં, પણ તે સમસ્યાનું સમાધાન કરવાને માટે પ્રભુએ આપણને તે જગ્યા પર રાખ્યા છે. તમને એફપીસીજી પરિવારમાં એટલા માટે રાખ્યા છે કે એફપીસીજી પરિવારમાં તમે સમાધાન લાવી શકો. તમને એ ઘરમાં કેમ જન્મ આપ્યો છે? એ ઘરમાં તમે સમસ્યા નહીં, સમસ્યાનું સમાધાન કરી શકો. હાલેલુયા. હાલેલુયા. ઈસુ પાસે દોડી જતા શીખો. હાલેલુયા. અને જ્યારે ઈસુ પાસે ગઈ મરિયમ, ત્યારે ઈસુએ જવાબ આપ્યો, હે ભાઈ, મારે ને તારે શું? હે ભાઈ, મારે ને તારે શું? મારો સમય હજુ આવ્યો નથી. આવું કે આવો જવાબ સાંભળીને આ મરિયમ નાસીપાસ નથી થઈ. આપણે તો એક વાક્ય ખરાબ સાંભળી લીધું, મગજ ભોગાડી નાખ્યો. એમ કે દિમાગ ચલાવી દીધો અહીંયા છે કે નહીં? હાલેલુયા. આ ઘટના જે બની છે, ખૂટી પડ્યું છે, સમાજમાં હવે તેમની ઇજ્જત જવાની છે, તે વાત કેવળ પરિવારના લોકોને ખબર છે. આખા નગરના લગ્નમાં આવેલા છે એમને ખબર નથી. હાલેલુયા. બરાબર છે. મરિયમ જ્યારે કહે છે, ભાઈ મારે ને તારે શું? મારા જેવો હોત તો ભાગ જે ઠોકતું નહીં આવતો, ખજલો જે લાગી હવે તેમ નહીં આવે. અમુક જાય વિચારી નાલનો મદદ માટે મદદ એ જાગો પેન ટૂંઠો મળાવી દીધા અને તૂપી જવાય છે કે નહીં? પરંતુ મરિયમ કહે છે, આખા જે લોકો છે તેમાં એક જ વ્યક્તિ છે, તે ઈસુને બરાબર ઓળખે છે અને તેનું નામ છે મરિયમ.
હાલેલુયા, હાલેલુયા. બીજા બધાને તો યુસુફ પુત્ર ખબર છે. ઘણા બધા લોકોને તો ઈસુને વેશ્યા પુત્ર કહેતા હતા. બાપ વગર આવેલી છે, લગ્ન નહીં થયું, ચારને પ્રેગ્નેન્ટ છે. પરંતુ મરિયમને ખબર છે, મરિયમે સાંભળ્યું છે, હે કૃપા પામેલી તું સુખી રહે. હાલેલુયા. પવિત્ર આત્મા તારા પર આવશે અને તને જે દીકરો થશે તે પરાત્પરનો દીકરો કહેવાશે. તે તારો દીકરો નથી, તે દેવનો દીકરો છે. હાલેલુયા. એટલે મરિયમ સારી રીતે જાણે છે ઈસુને. એટલે મરિયમ ચાકરોને બોલાવે છે, ઈસુ જે કહે તે તમે શું કરવાનું છે ગુમજીભાઈ? બોલો 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 બોલો. ઈસુ જે કહે તે કરવાનું છે. ચાકરોને કીધું, નિરાશ થયા વગર, ભાઈ મારે ને તારે શું, કાંઈ વાંધો નહીં. ચાકરોને બોલાવીને કીધું, ઈસુ જે કહે તે કરજો. હાલેલુયા, હાલેલુયા. અરે જોરથી બોલો હાલેલુયા. હવે તમારે તાળી પાડતા શીખી જવું પડશે. હાલેલુયા. ધ્યાનથી સાંભળો. ઈસુ જે કહે તે કરજો. મરિયમને ખબર છે ઈસુ કોણ છે. હાલેલુયા. અને મને સવાલ છે, આજ સુધી એક માથું દુખતું હોય તો એને બી ઈસુએ સાજુ નથી કર્યું. કોઈ ચમત્કાર નથી કર્યો હજુ સુધી ઈસુએ. ઈસુની 30 વર્ષની ઉંમર થઈ ગઈ છે, એક બી ચમત્કાર નથી કર્યો. અને મરિયમ શું કહે છે? ઈસુ જે કહે તે કરજો. હાલેલુયા, હાલેલુયા. અને ચાકરોએ શું કર્યું? ચાકરોએ શું કર્યું? ઈસુએ કહ્યું, બહાર જે માટલા છે તેમાં પાણી ભરો. તેમાં શું ભરો? પાણી ભરો. મરિયમે કીધું હતું તે જ પ્રમાણે ચાકરોએ કર્યું. હું વારંવાર કહું છું, ઘણા લોકો એમ માને છે કે અમે મરિયમનો આદર નથી કરતા. અરે ભાઈ, તને શું ખબર, તારા કરતા 100 ગણો આદર હું મરિયમનો કરું છું. અને મરિયમ મને એક સંદેશ આપીને કહે છે, ઈસુ જે કહે તે કરજે દીકરા. ઈસુ જે કહે તે કરજે દીકરા. હાલેલુયા, હાલેલુયા. અને ઈસુએ કહ્યું, મદ્યપાન કરીને મસ્ત નહીં થાવ, પવિત્ર આત્માથી ભરપૂર થાવ. ઈસુની વાત કોણ માને છે? ઈસુની વાત આપણે માનીએ છીએ. હાલેલુયા, હાલેલુયા. ઈસુ કહે છે, બહાર જે યહૂદીઓને શુદ્ધ કરવાની રીત પ્રમાણે દરેક ઘરોમાં, ખાસ કરીને મોટા ઘરોમાં, બહાર માટલા રહેતા, પથ્થરના કુંડા રહેતા, એમાં પાણી ભરે. એ રેગિસ્તાન પ્રદેશ છે, એટલે જ્યારે કોઈ બહારથી વ્યક્તિ આવે ત્યારે એ પગ ધોઈને પછી શુદ્ધ થઈને ઘરમાં પ્રવેશ કરવાનો. હાલેલુયા. અને ઈસુ શું કહે છે? બહાર માટલામાં છે ત્યાં પાણી પીવા માટેનું પાણી નથી, પગ ધોવા માટેનું પાણી છે, તેમાં પાણી ભરો. તમે ઉતાતા કરતા? હે? તમારો પાસ્ટર જો ત્યાં હતો ને તો તેને બહુ સલાહ આપવાની ટેવ છે. એટલે તે જતો ઈસુને બાજુ પર લઈ જતો, ઈસુજી આ બાજુ આવો, તમારી ભૂલ થાય છે. શું થાય છે? ભૂલ થાય છે. ગુરુજી, પાણી નથી ખૂટ્યું, દ્રાક્ષારસ ખૂટ્યો છે. હાલેલુયા. અને તમે તો એટલે હદ સુધી જતા રહ્યા. દ્રાક્ષના વાસણો તો અંદર છે, પાણી ભરવાના ઘરમાં છે, પગ ધોવાના વાસણોમાં પાણી ભરવા કહો છો? એકદમ નીચે જતા રહ્યા છે કે નહીં? પણ મરિયમે કીધું હતું,
ઈસુ જે કહે તે કરજો. હાલેલુયા. મરિયમના ભક્તાન કોણ કહેવાય? આપણે. હાલેલુયા. હાલેલુયા. અને જ્યારે પાણી તેમને ભરવા માટે કીધું ચાકરોને, તો તે લોકોએ છલોછલ ભર્યા. છલોછલ ભરવા કીધેલું નહીં, પાણી ભરવા કીધું, પણ ચાકરોએ છલોછલ ભર્યા. ઈસુ જે કે તેના કરતા વધારે કરી દેવાનું. ચમત્કાર જોઈએ છે? ચમત્કાર જોઈએ છે? દશાંશ કરતા વધારે આપો. હાલેલુયા. જે એક્સ્ટ્રા ઓબીડિયન્સ એને કહેવાય. પાસ્ટર આઈ ની દાવના દરા એવું કોઈ ઘણા બધા આત્મામાં રેખ અવાજ આલું તો અહીં ઉનાઈ ગયું માય. કેમ કે આત્મિક દુનિયાને અમે સારી રીતે જાણીએ છીએ. હાલેલુયા. પણ મારા ભાઈ, મારી બેન, જો તું થવા માંગે છે તો એક્સ્ટ્રા ઓબીડિયન્સ એટલે કે એના કરતા વધારે કરવાનું શીખી જા. તારા જીવનમાં તરક્કી આવશે, તારા જીવનમાં ચમત્કાર આવશે. હાલેલુયા. ઈસુને માટે કરેલું કંઈ પણ કામ વધારે નથી. ઈસુને માટે કરેલું કોઈ પણ કામ વધારે નથી. હાલેલુયા. જેટલું કરીએ એટલું ઓછું છે. કેમ કે તેણે આપણા માટે કલ્વરીના ક્રૂસ પર પોતાનું બલિદાન આપી દીધું છે. હાલેલુયા. સારા માણસને માટે તો કોઈ કદાચ મરવાને પણ છાતી ચલાવે, પણ મારા અને તમારા જેવા પાપીઓમાં મુખ્ય આપણા માટે મરવા માટે તૈયાર થઈ ગયા. તે ઈસુને માટે તમે વધારે શું કરી શકો? હાલેલુયા. જોર સે બોલો હાલેલુયા. હાલેલુયા. છલોછલ ભર્યા. હાલેલુયા. હાલેલુયા. ઈસુએ કીધું જમણના કારભારીની પાસે લઈ જાઓ. શું કીધું? ચાકરોને. મારા જેવો હોત તો આવી મૂર્ખાઈ ક્યારેય નહીં કહું. અને તમે હસવા વાળા બી નહીં કરો. કેમ કે બહાર પગ ધોવાના વાસણોમાં પાણી ભરેલું છે, તેને લઈને કાં જવાનું છે? હાલેલુયા. હાલેલુયા. આપણને ઘણી વખત એવા આ બાઇબલમાં આવું કેમ લખેલું છે, આ થોડુંક અઘરું છે, એ નહીં કરવાનું. અને આપણે આપણી બુદ્ધિ લગાડીએ. એના કરતા મારા વિચાર છે એ પ્રમાણે હું કરું. ગલત. હાલેલુયા. હાલેલુયા. ઈસુ જેમ કહે છે તેમ કરવામાં મજા છે. ઈસુ જેમ કહે તેમ કરવામાં આશીષ છે. ઈસુ જેમ કહે તેમ કરવામાં ચમત્કાર છે. હાલેલુયા. લઈને ગયા ચાકરો કોની પાસે? જમણનો જે કારભારી છે તેની પાસે. શિષ્યોને બી નથી ખબર, અરે ચાકરોને બી નથી ખબર. શું થયું? જ્યારે તેણે પાણીનો બનેલો દ્રાક્ષરસ ચાખ્યો કારભારી, તો કારભારીએ શું કીધું? બધા લોકો શું કરે છે? પહેલા સારું આપે, પછી છેલ્લે બગાડી નાખે. પણ વરને બોલાવ્યો. કોને બોલાવ્યો? વરને બોલાવ્યો. હું આખા ગાલિલમાં લગનમાં જાઉં છું રાંધવા માટે. આજ સુધી આવું મેં જોયું નથી. બધા લોકો શું કરે છે? પહેલા સારું, પછી ધીરે ધીરે બગાડતા જાય, પાણી નાખીને આપી દે. પણ તે અત્યાર સુધી સારો દ્રાક્ષરસ રાખી મૂક્યો છે. હાલેલુયા. હાલેલુયા. ક્યાં મૂકી રાખ્યો હતો ભાઈ? ક્યાં મૂકી રાખ્યો હતો? કેમ કે સારો દ્રાક્ષરસ છે ને,
એ એક દિવસમાં નહીં બને. જેમ દિવસો વધે ને તેમ એનો ટેસ્ટ વધે. યહૂદીઓમાં જે દ્રાક્ષનો રસ બનાવવાનો તે જમાનાનો જે નિયમ હતો, તે નિયમ પ્રમાણે વર્ષો પહેલા, મારા ઘરમાં લગ્ન છે તો વર્ષો પહેલા તેની તૈયારી કરવામાં આવે. હાલેલુયા. જેમ જેમ સમય વધે, વર્ષો વધે, તેમ તેમ એનો ટેસ્ટ વધે. હાલેલુયા, હાલેલુયા. અને કારભારી શું કહે છે? બધા તો પહેલા હારું છેલ્લે નરસું આપે છે, પણ તે અત્યાર સુધી બેસ્ટ દ્રાક્ષારસ રાખી મૂકેલો છે. હાલેલુયા. ઈસુ જ્યારે પાણીનો બનેલો દ્રાક્ષારસ કારભારીએ ચાખ્યો, તેને ખબર નહોતી, પણ ચાકરોને ખબર છે. ચાકરોને શું ખબર છે? આ દ્રાક્ષારસ નથી, આ પાપ ધોવાનું પાણી છે. હાલેલુયા, હાલેલુયા. અને ચાકરો હું સાંભળી રહેલા છે? હું સાંભળી રહેલા છે? આટલો સારો દ્રાક્ષારસ. ચાકોરો કહેતા છે આનું મગજ ગયું છે. હાલેલુયા, હાલેલુયા. પણ પછી બધાએ પીધું ત્યારે ચાકરોને ખબર પડી કે ઈશ્વરની વાત માનવામાં ચમત્કાર. હાલેલુયા. અરે જોરથી બોલીએ હાલેલુયા. હવે ધ્યાનથી સાંભળો. ઈસુ આ ઘરમાં આવ્યા, કમી ઘટીની અવસ્થામાં આવ્યા, અભાવની અવસ્થામાં આવ્યા. બરાબર છે? કાના ગામમાં ગાલિલમાં ઈસુ આવ્યા, એવા ઘરમાં આવ્યા જેમના ઇજ્જતના ધજાગરા થવાના છે. હાલેલુયા, હાલેલુયા. હું તમને કહું, જ્યારે ઈસુ આવે છે ત્યારે એક વાર કમી ઘટી પૂરી કરવામાં આવે છે. હાલેલુયા. તમારા જીવનમાં આજ સુધી એવી એક તમારા કુટુંબમાં બાબત છે જેના કારણે તમારા પડોશીઓ, તમારા ગામના લોકો એ બાબતને લીધે નિંદા કરે છે. પરંતુ હું તમને કહું છું, તે કમી ઘટી પૂરી કરવા માટે યેસુ તમારા ઘરમાં આવ્યા. બીજો, તમારી નિંદા તમારા ગામમાંથી તે હટાવી દે છે. હાલેલુયા, હાલેલુયા. યેસુ આવે છે, તે કમી ઘટી પૂરી કરે છે. અને આજ સુધી આપણને જો હસતા હતા, આપણી જો મજાક ઉડાવતા હતા, તે ઓની આગળ આપણને આદર રૂપ બનાવે છે. હાલેલુયા. એટલા માટે મેં રાત્રિની પ્રાર્થનામાં કીધું, તું સન્માન પામેલી વ્યક્તિ છે. આપણે સન્માન પામેલા વ્યક્તિ છે. યશાયા કહે છે, તું સન્માન પામેલો વ્યક્તિ છે. હાલેલુયા. આપણે સજાયેલા નથી, આપણને અનંત પ્રેમથી પ્રેમ કરવામાં આવ્યો છે. હાલેલુયા, હાલેલુયા. ઈસુ જે ઘરમાં આવે છે તેની કમી ઘટી દૂર થાય છે અને સમાજમાં તેને માનવંત બનાવી દે છે. હાલેલુયા. ધ્યાનથી સાંભળો. આ ઈસુ જો તમારા ઘરમાં આવ્યા છે, તમારા ઘરનો ઇતિહાસ બદલાશે. તમારે શરમાવા, આજ સુધી અમુક બાબતોને લીધે તમને શરમમાં નાખવું પડે છે, તમારી શરમને ઈસુ દૂર કરી દેશે. હાલેલુયા. આ ગાલિલમાં નહીં, આખા વિશ્વમાં આ ગાલિલ નામાંકિત થયું છે. હાલેલુયા. અને આ પરિવારની વાત 2000 વર્ષ પહેલા તેને આજે બી આપણે પ્રચાર કરીએ છીએ. કોના લીધે? યેસુના લીધે. હાલેલુયા. ઇજ્જત જવાની હતી, તેમની ઇજ્જત જવાની હતી. યેસુ તમારી ઇજ્જત બચાવી શકે છે. યેસુ તમને શરમમાં નહીં નંખાવા દેશે. हालेलुया. चख कर देखो यीशु कैसा भला है. हालेलुया.
20 વર્ષનો મારો અનુભવ છે. 20 વર્ષમાં મેં જોયું છે, તેણે મને ધૂળમાંથી ઉઠાડ્યો છે. હાલેલુયા. કોઈ માણસ કિંમત નહીં કરે. મારા મિત્રો આજે બી અમુક લોકો મળે છે, અરવિંદ શક્તિ પાસ્ટર બની ગયેલો છે. બહુ વર્ષો પહેલા કહેતા હતા, આજે આદરની સાથે. હાલેલુયા. એ મારી કોઈ ખૂબી નથી, પ્રભુ યેસુ આવવાને કારણે મારી સાક્ષી બદલાય છે, મારું નામ બદલાય છે, મારી બદનામી દૂર થાય છે. હું તમને કહેવા માંગુ છું, તારી બદનામી દૂર કરવાને માટે યેસુ આજે આવ્યા છે. હાલેલુયા. હાલેલુયા. મારા ભાઈ, મારી બેન, તારી બદનામી લોકોએ કરી છે, એ લોકોની આગળ યેસુ તારું સન્માન કરશે. હાલેલુયા. હાલેલુયા. એટલા માટે પ્રિય, હું તમને કહેવા માંગુ છું, યેસુ બેકારમાં નથી બોલાવતા. યેસુ ખાલી પીલી દેવળમાં આવો એટલા માટે નથી બોલાવતા. યેસુ આવ્યા છે તો પરિવર્તન આવ્યું છે. ચંપાબેન ને પૂછો, પરિવર્તન આવ્યું છે? યેસુ ઘરમાં આવ્યા છે, પરિવર્તન આવે છે. યેસુ ઘરમાં આવે છે, ઇતિહાસ બદલાય છે. હાલેલુયા. આપણા વિશે લોકો જે વાત કરતા હતા, તેની ચર્ચા બદલાવાનો સમય આવી ગયો છે. હાલેલુયા. તમારા વિશે સારી ચર્ચા થવાનો સમય પિયુષભાઈ આવી ગયો છે, યેસુના લીધે. હાલેલુયા. તમારા છોકરાઓ વિશે લોકોએ ખરાબ વાતો કરી છે. તમારા છોકરાઓ વિશે સારી ચર્ચા કરવાનો સમય પાકી ચૂક્યો છે. રીબાનામાં શખારાબારા. હાલેલુયા. યેસુ આવે તો શું નહીં થાય. હાલેલુયા. હાલેલુયા. ગાલિલનો ઇતિહાસ એટલો ખરાબ હતો, એટલો ખરાબ હતો. બે રાજાએ તિરસ્કાર કરી દીધો. એ ગાલિલને યેસુએ નામાંકિત બનાવી દીધું. હાલેલુયા. 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 પ્રાર્થનામાં રહેજો. પ્રભુ આજે તમારો ઇતિહાસ બદલવાનો છે. સાંભળતાની સાથે અંદર અંદર પવિત્ર આત્મામાં પ્રાર્થના કરતા રહો. પ્રભુ તમારા ઇતિહાસને આજે બદલવાનો છે. હાલેલુયા. હાલેલુયા. તમારા ઘરની અવસ્થા યેસુ બદલશે. જો તમારા ઘરમાં યેસુ આવ્યા છે, નરોત્તમભાઈ, ઇતિહાસ બદલાવાનો છે. ઇતિહાસ બદલાવાનો છે. એક વ્યક્તિનું નામ લઈને કહું છું, યેસુનું વચન સાંભળી લો. તમારો ઇતિહાસ બદલાવાનો છે, તમારા ઘરનો ઇતિહાસ બદલાવાનો છે. હાલેલુયા. હાલેલુયા. આજ ગાલિલનો એક માણસ, નામ છે સિમોન પીટર. ક્યાંનો હતો? ગાલિલ. હાલેલુયા. એક દિવસે માછીમાર હતો, મારા ને તમારા જેવો. હાલેલુયા. મૂળદા મંડળીનો સદસ્ય હોવો જોઈએ. મૂળદા મત્સ્ય ઉદ્યોગ સહકારી મંડળીનો. હાલેલુયા. માછલી પકડવા ગયો. શું પકડવા ગયો? ક્યાંનો છે? ગાલિલનો છે. એ વાત નહીં ભૂલવાની. ગાલિલમાં શું થઈ શકે તે હું તમને કહું છું. ગાલિલમાં જો યેસુ આવે તો શું થઈ શકે તે હું તમને કહું છું. હાલેલુયા. હાલેલુયા. અરે અમેરિકામાં યેસુ આવ્યા. હમણાં થોડું પતન થઈ રહેલું છે. ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરમાં કીધું, અમેરિકાને યેસુની જરૂર છે. ચૂંટણી પ્રચારમાં કીધું. ડોનાલ્ડ ટ્રમ્પે આ વખતની ચૂંટણી પ્રચારમાં તેનું સ્લોગન હતું, અમેરિકાને યેસુની જરૂર છે. અને હું તમને કહું છું, ભારતને યેસુની જરૂર છે. હાલેલુયા. તમારે આ ઇતિહાસ બદલવા માટે યેસુ જરૂરી છે. હાલેલુયા. ગાલિલનો સિમોન પીટર માછલા પકડવા માટે ગયો. આખી રાત મહેનત કરી. ગાલિલ સમુદ્રમાં માછલા પકડવા માટે ગયો. આખી રાત મહેનત કરી. શું લખ્યું છે? કશું પકડાયું નહીં.
હાલેલુયા. આ પિતરની એક ખાસિયત હતી. પિતર મહેનતુ માણસ હતો. પિતર કેવો માણસ હતો? મહેનતુ માણસ હતો. અહીંયા બહુ બધા મહેનતુ લોકો છે, તેમની સાથે હું વાત કરવા માંગુ છું. પ્રભુનો આત્મા વાત કરવા માંગે છે. હાલેલુયા, હાલેલુયા. પિતરે આખે રાત મહેનત કરી, કશું પકડાયું નહીં. હાલેલુયા. સવારે ઝાડ ધુએ છે, નિરાશ છે. ઘરે છોકરાઓને શું ખવડાવીશ, પત્ની શું કે છે. આખી રાત મહેનત કરી છે, પરિણામ શૂન્ય છે. હાલેલુયા. પણ ત્યાં એક વ્યક્તિની એન્ટ્રી થાય છે. હાલેલુયા. કોણ છે? પ્રભુ યેસુ. હાલેલુયા. તમે પિક્ચરો જુઓ છો ને? ભૂતકાળમાં જોયા છે ને? કોઈ પણ હીરોની એન્ટ્રી કરતા ખતરનાક એન્ટ્રી, શાનદાર એન્ટ્રી પ્રભુ યેસુની છે. હાલેલુયા. 20 વર્ષ પહેલા મારા જીવનમાં તેણે એન્ટ્રી મારી, મારા ઘરમાં તેણે એન્ટ્રી મારી. હાલેલુયા, હાલેલુયા. ઇતિહાસ બદલ ગયા ભાઈ, ઇતિહાસ બદલ ગયા. કાશ્મીર થી લઈને કન્યાકુમારી સુધી એ જ ઈસુ વિશે પ્રચાર કરવાનું સૌભાગ્ય ઈશ્વરે મને આપ્યું છે. હાલેલુયા. મને કાશ્મીર થી કન્યાકુમારી એક એક રાજ્યમાં કોણ લઈ ગયું? ઈસુ લઈ ગયા. હાલેલુયા, હાલેલુયા. મારા બાપાની ત્રેવડ નહોતી, પણ ઈસુને કારણે આપણો ઇતિહાસ બદલાયો છે. હાલેલુયા, હાલેલુયા. ગાલીલનો માણસ સિમોન પિતર નિરાશ થઈને આખી રાત મહેનત કરી, કશું પકડાયું નહીં. નિરાશ અવસ્થામાં ઝાડ ધુએ છે. એ ઈસુ આવે છે. હાલેલુયા. અને કહે છે, સિમોન તારી હોડી મને આપ. ત્યાં સાથે જ 2 હોડી હતી, મેં આગળ કહ્યું હતું. પણ કોની પસંદગી કરી? સિમોન પિતરની હોડી માંગી. આજે యేసు તમારી હોડીમાં આવવા માંગે છે. તમારા ગામમાં બહુ બધા લોકો છે કે નહીં? તમારા કરતા સારા ને ધનવાન અને જ્ઞાની લોકો છે કે નહીં? પણ యేસુએ તમને બોલાવ્યા છે, મને બોલાવ્યો છે. હાલેલુયા. અને యేసు સિમોન પિતરની હોડીમાં આવીને બેઠા. હાલેલુયા. અને કીધું, મને તારી હોડી આપ, મારી સાથે આવ, થોડુંક અંદર લે કિનારા પર. અને કિનારા પર હોડીમાં બેસીને ઈસુએ લોકોને દેવના રાજ્યનો પ્રચાર કર્યો. હાલેલુયા. હું તમને એક વાત ફરીથી કહું છું, વારંવાર કહું છું. ઈસુ તમને બોલાવ્યા છે, ઈસુ તમને પસંદગી કરી છે. એનું એક ઘણા કારણોમાંનું એક મુખ્ય કારણ એ છે, તમારા દ્વારા લોકો ઈસુની વાત સાંભળે. હાલેલુયા. તમારો ઉપયોગ કરીને લોકો ઈસુ તેની વાત લોકો સુધી પહોંચાડવા માંગે છે. તમારા ઘરમાં ઈસુ કેમ આવ્યા છે? તમારા ઘર દ્વારા ઈસુ બીજા લોકોને વાત કરવા માંગે છે. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. સિમોન પિતરે હોડી આપી દીધી. આજે ઈસુ તમારું ને મારું પરિવાર માંગે છે. ઈસુ તમારું ને મારું જીવન માંગે છે. તમારા દ્વારા તે લોકોને બચાવવા માંગે છે. તમારા દ્વારા તે લોકોને પ્રચાર કરવા માંગે છે. હાલેલુયા, હાલેલુયા. તેણે પ્રચાર કર્યો. કિનારા પર ઉભા રહીને પ્રચારનું કામ પૂરું થઈ ગયું. પણ આમાં મજાની વાત એ છે, પિતર થાકેલો છે, ઉજાગરો છે. આખી રાતનો ઉજાગરો કેવો હોય તે જે લોકો 5 વાગ્યા સુધી બેઠેલા તેમને ખબર છે. એવી હાલત પિતરની હતી. પણ પિતરે કીધું, ઈસુને મારી હોડીની જરૂર છે, લે.
ઈસુ તને જરૂર છે મારી, ચાલ હલેસા લઈને આવું, પ્રચાર કર. મારી હોડી તને આપું છું, હોડીમાં બેસીને પ્રચાર કર લોકોને. હાલેલુયા. પ્રચાર કર્યો. મારા જેવો હોત તો કીધો, 15 મિનિટથી વધારે પ્રચાર નહીં કરતો, ઊંઘ આવે છે. પીતર એવી ફરિયાદ કરી નથી. અને ઈસુનો પ્રચાર તો કેવો ચાલતો હતો તમને ખબર છે ને, તમારા પાસ્ટર જેવો જ લાંબો. હાલેલુયા, હાલેલુયા. પ્રચાર પૂરો કર્યો. પિતરને કીધું, ઊંડા પાણીમાં લઈ લે તારી હોડી અને માછલા પકડવા માટે તારી જાળ નાખ. પિતરે એમ નથી કીધું, ગુરુજી અહીંયા મેં આખી રાત નાખેલું છે, એક માછલું નથી. નહીં 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 નહીં, ઈસુ કહે છે તે કરવામાં ચમત્કાર છે. હાલેલુયા. ઊંડા પાણીમાં લઈ ગયો અને કીધું, માછલા પકડવા માટે તારી જાળ નાખ. શું પકડવા માટે? હાલેલુયા. થાકેલો, હારેલો, નિરાશ, શક્તિ બધી આખી રાત પૂરી થયેલી છે નાખી નાખીને, પણ ઈસુના કહેવાથી જાળ નાખી. હાલેલુયા, હાલેલુયા. ખેંચવા લાગ્યો. શું કરવા લાગ્યો? ખેંચવા લાગ્યો. તમે ચિત્ર કલ્પના કરી શકો છો, માછલી કેટલી છે. અહીંયા તો એક બેન કેટલા લાવજો, હોયા કહો હતા. અને ઉડામાં હલો મુઈ ટાંકીને દુબાવી દેતા, કોટો સુધી કાઢી એવું કહે. પાસ્ટર આવે તો આપનું જ ભૂડે એટલે માર દુબાવે. સાંભળો, પીતર ખેંચવા લાગ્યો. હાલેલુયા. જીવતી માછલી છે અને બહુ બધી હોડીઓ ભરાયેલી એટલી માછલી છે. હે તો ફપડતી કેવી હશે? છે કે નહીં? ફપડે કે નહીં? મરેલી હોય તો વાંધો નહીં, પણ જીવતા કેટલા ફપડે તો કેવું લાગે? હું તમને કહું છું, પિત્તરની હોડી હાલક ઢોલક થવા, જેમ જેમ ખેંચતો ગયો તેમ તેમ પિત્તરની હોડી હાલક ઢોલક થવા લાગી. પિત્તરની પાસે હવે કદાચ એમ લાગતું હશે, માછલી પકડવા એમ કે જીવ બચાવો, કેમ કે એટલી બધી ધમાલ કરે છે કે હોડી ડગું મગું થવા લાગેલી છે. એટલી માછલી જ છે તે, અને એકી સાથે કૂદવા લાગે. હાપો કરતા છે ત્યારે કૂદતી છે, કેવું ખબર ને? તો આ તો આટલી બધી માછલી આવેલી છે, ખેંચે છે. હોડી હાલક ઢોલક થતી હોવી જોઈએ. અને હવે તેનો સમય છે, માછલીને, આટલી બધી માછલી મને ડૂબાડી દેશે, મારી હોડીને ડૂબાડી દેશે. માછલી પકડો કે જાળ છોડી દેમ? પરંતુ પિત્તરને યાદ આવ્યું, આ ઝાડ નાખવા કોણે કીધું છે? તે હજુ મારી હોડીમાં છે. હાલેલુયા. ઈસુ જો મારી હોડીમાં છે તો ગમે તેટલી મારી હોડી હાલક ડોલક થાય, ઈસુ ડૂબવા નહીં દેશે. હાલેલુયા, હાલેલુયા. ઈસુ તમારી હોડીમાં છે, તોફાન આવશે, હાલક ડોલક થશે, યાદ રાખો, તે તમારી હોડીને ડૂબવા નહીં દેશે. उस पर जाएंगे मतलब जाएंगे, उस पर जाएंगे मतलब जाएंगे. हालेलुया, हालेलुया. હું વિશ્વાસ કરું છું, પવિત્ર આત્મા આજે ઘણા લોકોની સાથે વાતચીત કરી રહ્યો છે. ઘણા લોકોનો ઇતિહાસ પવિત્ર આત્મા આજે બદલી રહ્યો છે. આમેન. તમે રિસીવ કરો આજનું વચન. હાલેલુયા, હાલેલુયા. આજ સુધી તમે મહેનત કરી છે, ધ્યાનથી સાંભળો, આજ સુધી તમે મહેનત કરી છે, પણ જ્યાં રહેવા જોઈતા હતા, જે મળવું જોઈતું હતું તે તમને મળ્યું નથી.
પરિસ્થિતિ સુધરી નથી. બહુ બધા બહેનો બહુ બધી મહેનત કરે છે. અમુક વખતે તો પતિઓ કંઈ સાથ નથી આપતા. એવા બહેનોને પણ હું જોઉં છું, પુષ્કળ મહેનત કરે છે. આજે મહેનતી લોકોની સાથે ઈસુ વાત કરે છે. ઓ હાલેલુયા! આજ સુધી કશું નથી થયું. મારા બેન, તું વિશ્વાસ કર, આજે ઈસુ આવ્યા છે. આજે ઈસુ તારી હોળીમાં છે. હાલેલુયા! ભાઈઓ, તમે મહેનત કરીને થાકી ગયા છો, ઇતિહાસ નથી બદલાયો. આજે એ દિવસ છે તમારો ઇતિહાસ બદલાવાનો. હાલેલુયા! હાલેલુયા! ગઈકાલે રાત સુધી એક નાની ઝીંગી બી નથી પકડાઈ. નાની એટલે નાખતા છે તેની, પેલી નોંધતા છે ને આવે ને તે ઝીંગી નથી પકડાઈ. હાલેલુયા! પણ ઈસુએ કીધું, આખી રાત તને કઈ નથી મળ્યું. તારી હોળીમાં આજે ઈસુ છે. તારી હોળીમાં આજે ઈસુ છે. તારો ઇતિહાસ બદલા છે. તું મહેનત કરીને થાકી ગઈ છે. ઓ, તારા માટે નવા દ્વાર ખોલી રહ્યા છે ઈસુના નામમાં. મહેનત તો તમે બહુ કરી છે. વિશ્વાસી બાળકો, યુવાનો, તમને કહેવા માંગુ, તમે મહેનત કરી છે અને તમને એમ લાગ્યું છે મહેનત કરી છે, પણ આજે આજ સુધી ફળ નથી મળ્યું. ઈસુ આજે તારા જીવનમાં આવે છે. ઈસુ આજે તારા જીવનમાં આવે છે. ઈસુ આજે તારા ભણતરમાં આવે છે. હાલેલુયા! ઈસુ તારી નોકરીમાં આજે આવે છે, તારો ઇતિહાસ બદલવાને માટે. હાલેલુયા! હાલેલુયા! હું મહેસૂસ કરું છું ઘણા બધા લોકોના જીવનોમાં પરિવર્તન આવી રહ્યું છે. પવિત્ર આત્મા કામ કરી રહ્યો છે. હાલેલુયા! સ્વીકાર કરો. અન્ય ભાષામાં થોડી વાર પ્રભુને ધન્યવાદ કરો. રીબાનામાં સદલા બરાબા. ઇતિહાસ બદલાઈ રહ્યો છે. ઇતિહાસ બદલાઈ રહ્યો છે. ઈસુ ઇતિહાસ બદલી રહ્યા છે. ઈસુ ઇતિહાસ બદલી રહ્યા છે. તમારા કામના સ્થાન પર ઈસુ તમને તરક્કી આપવા જઈ રહ્યા છે. પવિત્ર આત્મા, અહીંયા લોકોની સાથે વાર્તાલાપ તમે કર્યો છે. લોકોની સ્થિતિને તમે બદલવા જઈ રહ્યા છો. હાલેલુયા! ઇતિહાસ બદલાઈ રહ્યો છે. ઇતિહાસ બદલાઈ રહ્યો છે. હાલેલુયા! હાલેલુયા! મારી પાસે ગાલિલના વિશે કહેવાનું ઘણું બધું છે. હાલેલુયા! પરંતુ હું તમને કહેવા માંગુ છું, પ્રભુ તમારા વ્યક્તિગત જીવનનો ઇતિહાસ બદલશે. તમારા ઘરનો ઇતિહાસ બદલશે. મારી બેન, તું તારા બાળકના વિષયમાં દુઃખી છે. પવિત્ર આત્મા આજે તને કહે છે તારા બાળકના જીવનમાં પરિવર્તન આવશે. લોકોએ કીધું છે ક્યારેય નહીં સુધરે. ઇતિહાસ બદલાશે. તારા ઘરનો ઇતિહાસ બદલાશે. હાલેલુયા! 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 થેન્ક યુ લોર્ડ. થેન્ક યુ લોર્ડ. થેન્ક યુ લોર્ડ જીસસ. હાલેલુયા! પ્રાર્થના કરીએ, પ્રાર્થના કરીએ. મને ખબર નથી, મારી પાસે પોઈન્ટ છે, પણ પવિત્ર આત્મા, હાલેલુયા, ઇતિહાસ બદલવાનું તેણે શરૂ કરી દીધું છે. પિયુષભાઈ આગળ આવી જાઓ. હાલેલુયા! દરેક લોકો પોતાના સ્થાન પર ઊભા થઈ જાઓ. હું પવિત્ર આત્માની ઉપસ્થિતિનો અનુભવ કરી રહ્યો છું. રીબાનામાં સદાલાબા રાબા. સદોરાબા લાબા રાબા. હાલેલુયા! હાલેલુયા! તમારી સ્થિતિ બદલાઈ રહી છે. પ્રાર્થના કરો, પ્રાર્થના કરો, પ્રાર્થના કરો. રીબાનામાં સદલાબા રાબા લાબા રાબા નામા. સંદોરિયાલા રાબા લાબા રાબા નામા. હાલેલુયા! હાલેલુયા! કોઈ પણ ચૂપ નહીં રહીએ. ઈસુ તમારા ઘરમાં, ઈસુ તમારા જીવનમાં. બેન, તું નિરાશ છે, તારી નિરાશા દૂર કરવા માટે ઈસુ આવ્યા છે. હાલેલુયા! હાલેલુયા! તમારી નિરાશા આશામાં બદલાઈ જશે. તમારું રડવાનું આનંદમાં બદલાઈ જશે. ઈસુ આ જગ્યા પર છે. આરાધનાનો સમય છે. ખોલીને આરાધના કરો. છુટકારો પામેલા હોય એ રીતે આરાધના કરો. હાલેલુયા! ઈસુએ આપણને આઝાદ કર્યા છે. ઈસુએ આપણને આઝાદ કર્યા છે. તમારો ઇતિહાસ ઈસુએ બદલ્યો છે. તારા ઘર વિશે લોકો ટોણા મારતા હતા, તારું ઘર બદલાઈ જશે. રીબાનામાં સદાલાબા રાબાનામાં.
सदला बरा बरा मना से खोया आशिक हूँ मैं तेरा, मैं ना शर्माऊंगा। आशिक हूँ मैं तेरा, अरे मैं ना घबराऊंगा। आशिक हूँ मैं तेरा, मैं ना शर्माऊंगा। आशिक हूँ मैं तेरा, मैं ना घबराऊंगा। ओ यीशु तू मेरा जिंदा खुदा, तू ही तो मेरा है मसीहा। यीशु तू मेरा जिंदा खुदा, तू ही तो मेरा है मसीहा। तू जो जिंदा है मैं नाचूंगा, यीशु मैं नाचूंगा, मैं नाचूंगा, यीशु मैं नाचूंगा। आया हूँ मैं यहाँ यीशु तेरे दरबार में। आया हूँ मैं यहाँ यीशु तेरे दरबार में। हो दरबार में हो तेरी स्तुति, दरबार में हो आराधना, दरबार में हो तेरी स्तुति, दरबार में हो आराधना। आया हूँ मैं यहाँ, मैं आशिक तेरा, मैं आशिक तेरा, मैं आशिक तेरा, यीशु मैं आशिक तेरा। आया हूँ मैं यहाँ यीशु तेरे दरबार में। आया मैं यहाँ यीशु तेरे दरबार में। ओ दरबार में हो तेरी स्तुति, ओ दरबार में हो आराधना, दरबार में हो तेरी स्तुति, दरबार में हो आराधना। आया हूँ मैं यहाँ, मैं आशिक तेरा, यीशु मैं आशिक तेरा, मैं आशिक तेरा, यीशु मैं आशिक तेरा, मैं आशिक तेरा, मैं आशिक तेरा। ओ आज तो मैं यीशु कुछ ऐसा गाऊंगा, आज तो मैं यीशु कुछ ऐसा नाचूंगा। आज तो मैं यीशु कुछ ऐसा गाऊंगा, आज तो मैं यीशु कुछ ऐसा नाचूंगा। ओ यीशु तू मेरा, ओ शादी का राजा तू बादशाह, मौत को तूने हरा दिया, तू जो जिंदा मैं नाचूंगा, मैं नाचूंगा, मैं नाचूंगा। आया हूँ मैं यहाँ यीशु तेरे दरबार में। आया हूँ मैं यहाँ यीशु तेरे दरबार में। ओ दरबार में हो तेरी स्तुति, दरबार में हो आराधना, दरबार में हो तेरी स्तुति, दरबार में हो आराधना। आया हूँ मैं आशिक तेरा, यीशु मैं आशिक तेरा, मैं आशिक तेरा, यीशु मैं आशिक तेरा। मैं आशिक तेरा, मैं आशिक तेरा, यीशु मैं आशिक तेरा। आशिक हूँ मैं तेरा, मैं ना शर्माऊंगा। ओ आशिक हूँ मैं तेरा, मैं ना घबराऊं। आशिक हूँ मैं तेरा,
ना शर्माओ, आशिक हूँ मैं तेरा, मैं ना घबराऊंगा। ओ यीशु तू मेरा जिंदा, तू ही तो है हे मसीहा। यीशु तू मेरा जिंदा खुदा, तू ही तो मेरा हे मसीहा। ए दाऊद के तरह मैं नाचूंगा, यीशु मैं नाचूंगा। दाऊद की तरह मैं नाचूंगा, यीशु मैं नाचूंगा। मैं आशिक तेरा यीशु, मैं आशिक तेरा, मैं आशिक तेरा, मैं आशिक तेरा। ओ सीटी बजाओ, ओ आग बजाओ, ओ झूमो और नाचो, ओ आवाज उठाओ, ओ सीटी बजाओ, ताले बजाओ, ओ झूमो और नाचो, ओ आवाज उठाओ। हंगामा होवे जश्न मनाए, यीशु मसीह की जय गाए। हंगामा होवे यीशु मसीह के जय गाए। तेरे साथ साथ हम तो चलते रहे, तेरा हाथ हाथ हम तो थामे रहे। तेरे साथ साथ हम तो चलते रहे, तेरा हाथ हाथ हम तो थामे रहे। ओ चाहे जहाँ भी हम जाएंगे, यीशु का नाम हम ले जाएंगे। हम सब एक होकर बोलेंगे, खुशियों से शोर मचा देंगे। हंगामा हुए जश्न मनाए, यीशु मसीह की जय गाए। हंगामा हुए जश्न मनाए, यीशु मसीह की जय गाए। हंगामा हुए जश्न मनाए, यीशु मसीह की जय गाए। हंगामा हुए यीशु गाए। यीशु का परिवार रे हमें प्यारा लगत है, यीशु का परिवार रे हमें प्यारा लगत है, दुलारा लगत है, प्यारा लगत है, दुलारा लगत है, लगत है। यीशु का परिवार रे हमें प्यारा लगत है, यीशु का परिवार रे हमें प्यारा। तेरे दरबार मसीह क्या क्या मिलत है प्यारे, तेरे दरबार मसीह क्या क्या मिलत है। ए भाइयों और बहनों का प्यार रे हमें प्यारा लगत है, भाइयों और बहनों का प्यार रे हमें प्यारा। ओ भाइयों और बहनों का प्यार रे हमें प्यारा लगत है, भाइयों और बहनों का प्यार रे हमें प्यारा लगत है। यीशु का परिवार रे हमें प्यारा लगत है, यीशु का परिवार रे हमें प्यारा लगत है। तेरे दरबार में से क्या क्या मिलत है, हो तेरे दरबार में से क्या क्या मिलत है। तेरे आनंद और शांति अपार रे हमें प्यारा लगत है, आनंद और शांति अपार रे, आनंद और शांति अपार रे हमें प्यारा लगत है, आनंद और शांति अपार रे
है, प्यारा लगत है, दुलारा लगत है, प्यारा लगत है, दुलारा लगत है। ओ यीशु का परिवार रे हमें प्यारा लगत है, यीशु का परिवार रे हमें प्यारा लगत है, यीशु का परिवार रे हमें। आज तो मैं यीशु कुछ ऐसा गाऊंगा, आज तो मैं यीशु कुछ ऐसा नाचूंगा, आज तो मैं यीशु कुछ ऐसा गाऊंगा, आज तो मैं यीशु कुछ ऐसा नाचूंगा। ओ शांति का राजा तू बादशाह, मौत को तूने हरा दिया, शांति का राजा तू बादशाह, मौत को तूने हरा दिया, तू जो जिंदा है मैं नाचूंगा, यीशु मैं नाचूंगा, मैं नाचूंगा, यीशु मैं नाचूंगा। आया हूँ मैं यहाँ यीशु तेरे दरबार में, आया हूँ मैं यहाँ यीशु तेरे दरबार में। हो दरबार में हो तेरी स्तुति, दरबार में हो आराधना, दरबार में हो तेरी स्तुति, दरबार में हो आराधना। आशिक मैं यहाँ, मैं आशिक तेरा यीशु, मैं आशिक, हो मैं आशिक तेरा यीशु, मैं आशिक तेरा, मैं आशिक तेरा यीशु, मैं आशिक तेरा। હું જ્યારે પ્રભુ પાસે આવ્યો, ધ્યાનથી સાંભળજો, હું જ્યારે પ્રભુ પાસે આવ્યો ત્યારે મને એવું લાગતું હતું મારે બહુ બધું છોડવાનું આવશે. શું લાગતું હતું? બહુ બધું છોડવાનું આવશે, અને જે પાપકારક હતું તે છોડવામાં મને કોઈ વાંધો નહોતો, પરંતુ બાળપણથી મારો એક શોખ હતો. હું રોડાલી ગાયને બાળપણમાં મારા મમ્મી પપ્પાએ મને કપડાં લઈ આપેલા. અહીંયાથી જામ એટલે ડેમ પર નોકરી કરનારા મને પકડે અને કે પોયરા એક રોડાલી ગાય દે નાચી દે, એટલે મને તો ચારાના આઠાના આપે, એટલે આપણે તો રોડાલી ગાય નાખવાનો ને નાચી નાખવાનો. તો આ બધું બી છોડવું પડશે. પણ હું તમને કહેવા માંગુ છું, दुनिया ना दे सकती है ना हमारा आनंद ले सकती है। हालेलुया। यीशु के लिए नाचो, यीशु के लिए गाओ। हालेलुया। किसकी तरह? पागलों की तरह। हालेलुया। किसकी तरह? पागलों की तरह. તમને જો નાચવામાં રસ નથી તો તમને જબરજસ્તી નથી કરતા અમે, બરાબર, પણ હું તમને કહેવા માંગુ છું પરમેશ્વરની ઉપસ્થિતિમાં આનંદની ભરપૂરી છે. મારો ઇતિહાસ બદલાયો, હું કેમ નહીં નાચ્યો? જે ઈસુએ મારો ઇતિહાસ બદલ્યો તે ઈસુને લીધે હું કેમ નહીં નાચું? હે પિયુષભાઈ, કેમ નહીં નાચવું જોઈએ તે મારી પર સવાલ છે. हालेलुया। અને किसके लिए नाचते हैं? किसी को दिखाने के लिए? मेरा राजा यीशु के लिए हम नाचते हैं. કોઈની ગ્રંથિ હોય જેને જે વિચારવાનું હોય તો વિચારે, હમ તો મેરે રાજા કે लिए નાચતે. જ્યારે દાઉદ કરાર કોષની આગળ નાચ્યો ત્યારે મિખાલ બારીમાંથી જોઈને શું કહે છે? આજે તો ઇઝરાયલનો રાજા થઈને રાજકીય વસ્ત્ર બાજુ પર મૂકીને નાચતો હતો અને રાજાને તેની પત્ની મિખાલે તુચ્છ ગણ્યો. આ કેવો રાજા છે, નાચ્યા કરે છે. તો પ્રભુએ શું કર્યું? પ્રભુની ઉપસ્થિતિમાં દાઉદ નાચ્યો. દાઉદને પ્રભુએ આદર કર્યો, એને બહુ વધાવ્યો, પણ જેણે તુચ્છ ગણ્યો તેનું ગર્ભસ્થાન મિખાલનું બંધ કરી દીધું પ્રભુએ.
એટલે પ્રભુની હાજરીમાં તુચ્છ નહીં ગણવાનું, પ્રભુની આરાધનાને તુચ્છ નહીં ગણવાનું. કંઈ નહીં, તમને નિનાચવાનું ગમતું હોય તો ગાઓ, આનંદ થાવ. કેમ કે પરમેશ્વરના વચનમાં નેહમ્યાના પુસ્તકમાં લખેલું છે, પરમેશ્વરનો આનંદ એ જ આપણું સામર્થ્ય છે. જેટલા તમે આનંદિત રહેશો તેટલા તમે બળવાન થશો, જેટલા તમે નિરાશ લેશો તમે બંધાયેલા રહેશો. શું नाचेंगे? किसके लिए? मेरे राजा के लिए. यीशु गलील में આવ્યા, તે यीशु તમારા જીવનમાં આવ્યા, તે यीशु તમારા ઘરમાં આવ્યા, તે यीशु તમારા ગામમાં આવ્યા. હાલેલુયા, હાલેલુયા. લાસ્ટ બાર 5 મિનિટ. તે જમાનામાં ઉજાલો કે કેમ નથી નથી ખબર. झूम झूम झूमर झूमा, झूम झूम झूमर झूमा, यीशु ख्रिस्त पधारे. झूम 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 झूमर झूमा, यीशु ख्रिस्त पधारे. झूम 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 झूमर झूमा, यीशु ख्रिस्त पधारे. झूम झूम झूमर झूमा, झूम झूम झूमर झूमा. सोना चांदी ना मेरे पास है, जो भी है वो देता हूँ तुझे. सोना चांदी ना मेरे पास है, जो भी है वो देता हूँ तुझे. उठ जा बंधु तू खड़ा होके चल, यीशु नासरी के नाम से. यीशु ख्रिस्त पधारे. झूम झूम झूमर झूमा, झूम झूम झूमर झूमा, यीशु ख्रिस्त पधारे. 4 दिन से जो कब्र बंद है, यीशु चल पड़ा है इसकी ओर. 4 दिन से जो कब्र बंद है, यीशु चल पड़ा है उसकी ओर. यीशु ने पुकारा तू बाहर निकला, मुर्दा उठ खड़ा हो गया. चुप चुप झूमर झूमा, चुप चुप झूमर झूमा, यीशु ख्रिस्त पधारे. चुप 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 झूमर झूमा, झूम झूम झूमर मिला, झूम झूम झूमर झूमा, यीशु ख्रिस्त पधारे. झूम झूम झूमर झूमा, झूम झूम झूमर झूमा, यीशु ख्रिस्त पधारे. हमको मिला है सुनहरा मौका, यीशु को बुलाए दिल में. हमको मिला है सुनहरा मौका, यीशु को बुलाए दिल में. ये आजकल की सोच नहीं है, ये आजकल की सोच नहीं है, ये आजकल की सोच नहीं है, ये असल जिंदगी की बात है. झूम झूम झूमर झूमा, झूम झूम झूमर झूमा, यीशु ख्रिस्त पधारे. झूम झूम झूमर झूमा, झूम झूम झूमर झूमा, यीशु ख्रिस्त पधारे. झूम 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 यीशु ख्रिस्त पधारे. झूम 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 यीशु ख्रिस्त पधारे. झूम झूम झूमर झूमा, झूम झूम झूमर झूमा, यीशु ख्रिस्त पधारे. हमको मिला है सुनहरा मौका, यीशु को बुलाए दिल में. हमको मिला यीशु को बुलाए दिल में. ये आजकल की सोच नहीं है, ये आजकल की सोच नहीं है, ये आजकल की सोच नहीं, ये असल जिंदगी की बात है. झूम 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 यीशु ख्रिस्त पधारे. झूम 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 यीशु ख्रिस्त पधारे. झूम झूम झूमर झूमा, झूम झूम झूमर झूमा, यीशु ख्रिस्त पधारे. झूम झूम झूमर झूमा, झूम झूम झूमर झूमा, यीशु ख्रिस्त पधारे. झूम झूम झूमर झूमा, झूम झूम यीशु ख्रिस्त पधारे. हालेलुया, हालेलुया, बोलो यीशु मसीह की. 4 दिन से जो कब्र बंद थी, उसकी ओर यीशु चल पड़ा है. हालेलुया. यीशु ने कहा लाजर को तू बाहर निकला, मुर्दा उठ खड़ा हो गया. हालेलुया.